અત્યારે આપણે લઈને આવ્યા છીએ મેંદાના લોટની ફરસાણ પૂરી. આપણે મેંદો લઈ લીધો છે, એમાં આપણે 500 મેંદો લીધો છે, અડધી વાટકી રવો લીધો છે, આ જીરું લીધું છે, આપણે નમક નાખી દઈએ, મોણ માટે તેલ નાખી દઈએ. તો આપણે લોટ બાંધી લઈએ. આપણે મોણ આપી દીધું છે, આ રીતનું મોણ આપી દીધું છે લોટમાં. બજાર જેવી ફરસાણ પૂરી બને છે. આ રીતના બનાવો તો આપણે પાણીથી લોટ બાંધી લઈએ. આપણો લોટ બંધાઈ ગયો છે. આપણે થોડીક વાર આને ઢાંકીને રહેવા દઈશું. તો અહીંયા આપણે ઘી લઈ લીધું છે. આપણે મકાઈનો લોટ નાખીને આપણે પેસ્ટ બનાવવાની છે. તો અહીંયા આપણે આ રીતની પેસ્ટ બનાવી લીધી છે ઘી અને મકાઈનો લોટથી. તો અહીંયા આપણે આ રીતનો લોટ લઈ લીધો છે. આપણે રોટલી બનાવીએ એમ. તો આ રીતના આપણે રોટલી બનાવી લીધી છે. આ રીતના આછી રોટલી આપણે આંગળીઓ દેખાય એ રીતના બનાવી લેવાની. આ રીતના આપણે બીજી બનાવી લઈશું. આ રીતના આપણે બીજી બનાવી લીધી છે. આ રીતના આપણે પેસ્ટ લગાવી લઈશું. ને મેંદાનો લોટ કોઈ સટકોટો જવાનો. આ રીતના બીજી રોટલી આપણે મૂકી દેવાની. બધીમાં લગાવી દઈશું આપણે. આ રીતના રછોટ કરી દઈશું. આ રીતના ફોડ કરતા જાઉં. હવે આ રીતના આપણે કટ કરી લઈશું. આ રીતના આપણે વણી લેવાની છે પૂરી ફરાય છે. આ રીતના આપણે પૂરી વણી લીધી છે, ફરાય છે. આપણે બધી પૂરી વણી લઈશું. આપણે તળી લઈએ, ફ્રાય કરી લઈએ. આપણું તેલ થઈ ગયું છે. આ રીતના આપણે બધી પૂરી ફ્રાય થઈ ગઈ છે. તો આપણી પૂરી ફ્રાય થઈ ગઈ છે. આ રીતના આ રીતની મેંદાના લોટની ફરસાણ પૂરી બની ગઈ છે. બજાર જેવી બહુ સરસ બને છે. ખસ્તી બને છે બહુ. તો અત્યારે
તહેવાર આવે છે તો આ રીતનો નાસ્તો બનાવજો, બહુ સરસ લાગે છે. ને મારી આ રેસીપી ગમે હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલમાં. ફરી વિડીયા સાથે મળશું. જય માતાજી.